ભાવેશ આજ તમને બહુ માથું દુખે છે ને તો રવા દો, આજ દુકાન નહીં જવું, ઘરે આરામ કરો. ચા બનાવું તમારા માટે? ઉકાળો બનાવું તમારા માટે? માથું દબાઈ આપું તમને? આઈજી પારુર હા, ક્યાં જઈ હતી? માર્કેટ જઈતી. ઓ બાર પાર્કિંગ કરવાની જગ્યા નથી? એમાં એવું છે ને કે મારથી બ્રેક ના લાગી. નીકળી જા ઘરમાંથી. ચમ મારી બૈરીના ઘરની બહાર કાઢો. આ અધિકાર તમારો નહીં, આ અધિકાર ફક્ત મને હે. એને હું જ કાઢીશ ઘરની બહાર. ચાલ નેહર. અલા યાર તમને ખબર તો હે કે મારે તકલીફ હોય તો જ હું પૈસા માંગુ, નકર ના માંગુ. 2 લાખ કરી દો યાર. 2 ના 1.5 તો કરો યાર, બહુ જરૂર છે યાર મારે. અલા એ આપણા ઘરે આટલા બધા પૈસા તો હે, તો પછી તમે બીજા જોડે શું કામ પૈસા માંગો છો? કઈ તકલીફ પડી તમારે? તકલીફ નહીં, તો આપણા ઘરે પૈસા હે, બીજા કોકને ખબર પડે ને એ આપણી જોડે માગે ને, પહેલા જ હું એની જોડે માંગુ. મારે તકલીફ એમ આપણી જોડે ના માગે ને. હા હા લાખ કર દો, લાખ. આપણા લગ્ન ને 20 વર્ષ થઈ ગયા ને, તો મને બધું ભૂલાઈ ગયું, પણ એક વસ્તુ નહીં ભૂલાતી. કઈ વસ્તુ નહીં ભૂલાતી? મારી વિદાય વખતે મારી મમ્મી મને જોઈને રોતા હતા ને તને જોઈને નહીં, મને જોઈને રોતા હતા. બચારો આજો વગર વાકે ફસાઈ ગયો. શું કરું બચારો? એ વાત તો મને નહીં ભૂલાતી. હે ભાવેશ, હા બોલ. તમે મારા મમ્મી નિમને ત્યાં સગડો લઈને જવાના હો, હા તો સગડા વાળાએ ભાડું શું કીધું? સગડાવાળાએ 1000 રૂપિયા ભાડું કીધું. અને ઘઉંના 2 કટ્ટાના? એને એવું કીધું કે ઘઉંના કટ્ટા લઈ જાવ ને એનું ભાડું નહીં ગણું. તો પછી એક કામ કરો, તમે ના જશો, ઘઉંના એકલા કટ્ટા જ મોકલી દો, એટલે ભાડું બચે. હું જતો હોય ને તો ઘઉંના કટ્ટા ફ્રી હોય. હું ના જાઉં ઘઉંના કટ્ટા લઈને એકલો ના જાય છે ડોબી. ભાવે શું કહું તમને? હા બોલ. તમારા બાપાને કહો કે જમીનના ભાગ પાડ દે. હવે જમીન જેટલી હતી મેં ભાગ પાડવા હે. 1 વીઘો જમે હે, 2 ભાઈઓ હી, અડધો વીઘો ભાગમાં આવે તો શું વાવવાનું અડધો વીઘામાં? અલા વાવાનું કઈ નહીં, વેકી મારવાની. એટલે તારે હવે અમારું ઢેંચણ યુઝ કરી નાખવાનું છે વસ્તુ હે માં. ચમ પપ્પા આમ ઉદાસ બેઠા હો? કઈ નહીં ભોંડી, હવારમાં તારી માં જોડે લપ થઈ ગઈ, એમાં 2 ધોકા ઠોકે. તમે શું બોડો, આમ બૈરા ઉપર હાથ ઉપાડાય? અલી મેં નહીં ઉપાડ્યા, તારી માએ 2 ધોકા ઠોક્યા મને. તો હિતા રહેતા હતા. એને કઈ નહીં કહે છે, મને ક્યાં બધું એને.